આઝાદીના આટલા વર્ષો પછી પણ ગુજરાતના ઢગલા બંધ ગામડાઓમાં રોડ રસ્તા, શાળા, પાણી અને આરોગ્ય કેન્દ્ર જેવી પ્રાથમિક સુવિધાનો ગ્રામજનોને લાભ નથી મળી રહ્યો. ગ્રામ્ય વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓના નામે મીંડું છે અને સરકારની નીતિઓમાં છીંડું છે. હમણાં 2 દિવસ પહેલા જ ગાંધીનગરમાંથી આદેશ છૂટ્યો કે કલેક્ટર ડીડીઓ લાગુ પડતા ગામડાઓમાં પહોંચે અને ગ્રામજનોને મધ્યાહન ભોજન, રોડ રસ્તા, પાણી, આરોગ્ય કેન્દ્ર, શાળા અને પંચાયત ઘર સહિતની પ્રાથમિક સુવિધાનો લાભ મળે છે કે નહીં તે ચકાસે. ગ્રામજનોનું કહેવું હતું કે વ્યાજબી ભાવની દુકાન પરથી નિયમિત અનાજ વિતરણ થતું જ નથી. અનાજની ગુણવત્તા યોગ્ય હોતી નથી. ગામમાં શાળા પડું થઈ રહી છે, જેમાં બાળકોને અભ્યાસ કરાવવો જોખમી છે. શાળામાં શિક્ષકોએ પૂરતા નથી. એક શિક્ષક આખી શાળાના બાળકોને ભણાવે છે. આરોગ્ય કેન્દ્રમાંથી ડોક્ટર ગાયબ છે. ડોક્ટરના અભાવે દર્દીઓને ખાનગી દવાખાનામાં સારવાર મેળવવા મજબૂર થવું પડે છે. ગામડાનો ભોગ લઈને શહેરનો વિકાસ થાય ને વિકાસ ના કહેવાય.